બે ઊંચા કરીને ભારત માતા કી। આ એક યોગનો જ ભાગ છે, ઉપર હાથ કરવા ઈ હો। પટેલ કેળવણી મંડળ સંચાલિત MM ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશાખાપટ્ટનમમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય વડાપ્રધાનની જન્મભૂમિ એવા વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે પણ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાથે મળીને કરી રહ્યા છીએ। યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે સમગ્ર દેશમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે। આપ સૌ જાણો, ભારત તરફથી યોગને વિશ્વ સ્તરે લઈ જવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને એક સાથે 175 દેશે સ્વીકાર્યો અને એને પરિણામે સમગ્ર વિશ્વ 21 જૂને યોગ દિવસ ઉજવી રહ્યું છે। યોગ કલા, વિજ્ઞાન અને આધ્યાત્મનો સંગમ છે। યોગ એ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલ છે। યોગ ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર છે, આપણી પરંપરા છે કે જેને સમગ્ર વિશ્વએ સ્વીકારી, એ આપણા સૌ માટે ગૌરવની બાબત છે। આ વખતે ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રીએ મેદસ્વીતા મુક્ત ભારત, મેદસ્વીતા મુક્ત સમાજની સંકલ્પના સાથે આ યોગ દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે બદલાતી જતી જીવનશૈલી, અનેક પ્રકારના રોગો, બીમારીઓ વધ્યા છે, ત્યારે જો સમાજને રોગ મુક્ત કરવો હશે, મેદસ્વીતા મુક્ત કરવો હશે, તો એના માટે યોગ અનિવાર્ય બની જાય છે। એટલે યોગ એ આપણા જીવનનો એક ભાગ બની જાય। યોગ એ આપણા સૌ માટે, આપણી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ માટે ખૂબ મહત્વનું છે, ત્યારે આજે આપણે બધા જ સાથે મળીને યોગ કરીશું। યોગને વિશ્વએ સ્વીકાર્યું છે, ત્યારે સામાજિક સ્વાસ્થ્ય માટે, સુખાકારી માટે પણ યોગનું ખૂબ જ મહત્વ છે, ત્યારે આપણે સૌ સાથે મળીને યોગ કરીશું। આપણા પટેલ કેળવણી મંડળના પ્રમુખશ્રી પણ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે આગળ આપણો યોગનો કાર્યક્રમ શરૂ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી।